અંકલેશ્વરના હાંસોટ રોડ પર આવેલા તીર્થધામ રામકુંડ ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આયોજિત શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ અંતર્ગત યાત્રા એટલે કે પોથી યાત્રા યોજવામાં આવી હતી, જ્યાં ચોટા નાકા નજીક રાજનગરી સોસાયટી ખાતેથી રામકુંડના મહંત ગંગાદાસ બાપુ અને કથાકાર પ્રિયાંશુ મહારાજના સાનિધ્યમાં પોથી યાત્રા નીકળી હતી। મોટી સંખ્યામાં શિવભક્તો અને ભાવિકો જોડાયા હતા। ફૂલોથી સુશોભિત પોથી ભગવાન શિવની પ્રતિમા અને ધાર્મિક શણગાર સાથે નીકળેલી યાત્રામાં હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું। આજે શ્રાવણ માસ અતિ પવિત્ર માસ અને આજથી રામકુંડ તીર્થ ઉપર શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને આજે પહેલા દિવસે પોથી યાત્રા ભીખાજી સોની ના ઘરેથી પ્રસ્થાન કરીને રામકુંડ તીર્થ ઉપર પહોંચશે અને અંકલેશ્વરની તમામ ધર્મપ્રેમી હિન્દુ ભાઈઓ બહેનોને મારું જાહેર અને ભાવભર્યું આમંત્રણ છે કે આપ સર્વે કથા સાંભળવા આવો 2 થી 6 અને તમે તમારું જીવન ધન્ય બનાવો અને ભગવાન महादेव की कृपा प्राप्त करो। एवी सभी भक्तजनों को, सनातन प्रेमियों को आज सूचित किया जाता है कि आज 13 तारीख से लेकर के 21 तारीख तक श्री शिव महापुराण की अद्भुत कथा श्री रामकुंड आश्रम में होने जा रही है। तो सभी भक्तजनों को मुझदास की ओर से, सदगुरुदेव भगवान की ओर से भाव भरा निमंत्रण है। और आज शोभा यात्रा का प्रारंभ हमारे श्री भावेश भाई सोनी जी के घर से निकल रही है। तो आप सभी भक्तजन जो ये शोभा यात्रा जो ठाकुर जी आज हमारे शीश पे पधार करके और आश्रम की ओर प्रस्थान करेंगे, तो पूरी दुनिया को नचाने वाले हमारे महादेव हैं और हमारे महादेव को शीश पे धारण करने वाले आज हमारे भावेश भैया हैं। तो ऐसे सभी भक्तजनों को भाव भरा निमंत्रण आप जरूर से